અશાંત ધારાનું ઉલ્લંઘન થયું છે। તાંદલજામાં અશાંત ધારાના ઉલ્લંઘન બાબતે સ્થાનિકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને રજૂઆત કરી છે। ધારદાર રજૂઆત અંતર્ગત એક ન્યાયની માંગ કરી અને કાર્યવાહી થાય તે બાબતે તમામ સ્થાનિકોએ રોષ પણ પ્રગટ કર્યો છે। તાંદલજા વિસ્તારના અક્ષર આર્યન સોસાયટીના રહીશો દ્વારા જે કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ટીપી સ્કીમ નંબર 27ના પ્લોટમાં 7 સ્ટાર વેન્ચર્સ પેઢીના ભાગીદારો દ્વારા અસંત ધારાના નિયમોનો ભંગ કરી મિલકત ટ્રાન્સફરની મંજૂરી મેળવવામાં આવી છે। રહીશોએ જણાવ્યું છે કે આ સોસાયટીની આસપાસ 400 થી 500 હિન્દુ પરિવારો વસે છે। વહીવટી તંત્ર દ્વારા પાડોશીઓના અભિપ્રાય લીધા વિના જ અન્ય કોમના લોકોને મિલકત હસ્તાક્ષર કરવાની જે મંજૂરી અપાય છે તેનાથી ભવિષ્યમાં કોમી સંવાદિત જોખમવાની અને સામાજિક ધ્રુવીકરણની ભીતિ છે। રહીશોએ આ મંજૂરી તાત્કાલિક રદ કરી અશાંત ધારાનો કડક અમલ કરવામાં આવે તે અંતર્ગત માંગ કરી છે। લઈ લેવામાં આવશે બરાબર। એટલે અમારી માંગણી એ છે કે આની અંદર તાત્કાલિક એક્શન લો। એટલે આમાંથી આગળ ત્યાં આગળ બાંધકામ ચાલુ થાય એ પહેલાંનું એક્શન લઈએ। એમનો વિસ્તાર ઓલરેડી છે તો એ વિસ્તાર છોડીને અમારા વિસ્તાર દ્વારા અમને ખબર પડી તો અમને પૂછવા પણ નહીં આવ્યું। અને આ વસ્તામાં બધા અંધારામાં કેમ? અને એ લોકો એમના વિસ્તારમાં ફેલાવે ને અમારા વિસ્તારમાં આવવાની ક્યાં જરૂર છે? અત્યારે અમારી સોસાયટીમાં 110 છોકરીઓ છે। જેન્ટ્સ લોકો તો મતલબ નોકરીમાં જતા કાલ ઉઠીને કશું બનાવ બને શું સમસ્યા છે? આજે કલેક્ટરને રજૂઆત કરવા શું કહેશો? અમે અક્ષર આર્યા સોસાયટીમાં તાંદલજા સન ફાર્મા રોડ ઉપર રહીએ છીએ અને અમારી સોસાયટીની બાજુમાં જ આ સોસાયટી મતલબ તાંદલજા વિસ્તારના પ્લોટ બાજુમાંથી લેવામાં આવ્યો છે અને એના વિશે અમે અહીંયા રજૂઆત કરવામાં આવ્યા છીએ કે જે અશાંત ધારા હેઠળ જે અશાંત ધારા લાગુ પડે છે અને છતાં પણ તાંદલજા વિસ્તારના જે પબ્લિક છે એ લોકોએ અમારે તે પ્લોટ ખરીદ્યો છે એટલે એના માટે અમે અહીંયા અરજી કરવા આવ્યા છીએ સરને। મારું નામ પીઠડિયા જલપા। અમે બધા જે આજે આવેદન આપવા માટે આવ્યા છીએ, અમે તાંદલજા વાસનાભાઈલી કેનાલ રોડના વિસ્તારના બધા રહીશો છીએ કે જ્યાં ટોટલી બધી હિન્દુ વસ્તી છે। ત્યાં આગળ તાંદલજાની અંદર આવેલો 209 નંબરનો સર્વે નંબર જે હિન્દુઓની વચ્ચે આવેલો છે અને જે પ્લોટ ઓરિજિનલી હિન્દુનો જ છે। અત્યારે અમને 5 કે 7 દિવસ પહેલાં ખબર પડી ત્યારે લોકો સાફ સફાઈ કરવા આવ્યા ત્યારે કે સ્ટાર વેન્ચર કરીને કોઈ કંપની છે એમાં હિન્દુ મુસ્લિમ બધા ભાગીદારો કરીને છે। એટલે એ લોકોએ એ પ્લોટ અશાંત ધારાની પરમિશન કેવી રીતે લીધી છે? કારણ કે આજુબાજુના વિસ્તારના રહીશોને કોઈ ખબર જ નથી અંદર। એટલે અમારી માંગણી અહીંયા અમે એટલું કહેવા આવ્યા હતા સરકારને કે ભાઈ આ અશાંત ધારાની પરમિશન આજુબાજુમાં હિન્દુ વિસ્તાર હોવા છતાં પણ કેવી રીતે મળી અને ત્યાં આગળ જે મુસ્લિમની સ્કીમ આવે છે એ કેવી રીતે આવી શકે? એટલે આમાં ક્યાંક અશાંત ધારાના કાયદાનું કડકપણે અમલ થતો નથી। એટલે અમારી રજૂઆત એ જ હતી કે આની અંદર ડિટેલમાં ચેક કરીને આ અશાંત ધારાની પરમિશન રદ કરવામાં આવે અને ભવિષ્યમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે એટલા માટે અમારી માગણી છે કે હિન્દુઓ ત્યાં આગળ શાંતિથી રહી શકે। અને બીજી વસ્તુ એ કે આ જે પ્લોટ છે 209 નંબરનો બરાબર છે, ત્યાં જો મુસ્લિમોની સ્કીમ આવશે તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે દિલ્હીમાં પણ એક હોળી ઉપર એક કલર લાગી ગયો હતો, એમાં ત્યાં આગળ આટલા મોટો લોકોની જાન જતી રહે છે અને જ્યારે આ તો અમારા સામે ગેટની સામે ત્યાં આગળ જે સોસાયટી થઈ જશે એટલે ભવિષ્યમાં આવું નહીં થાય એની જવાબદારી કોની? એટલે અત્યારથી અમે ભવિષ્યમાં શાંતિ રહે એના માટે આગોતરી રીતે અમે સરકારને જાણ કરવામાં આવ્યા છે કે આની ચકાસણી કરીને આ દસ્તાવેજ કેન્સલ કરવામાં આવે। પૂર્વ કોર્પોરેટર કઈ છે, શું છે સમગ્ર મુદ્દો? હા, એટલે આમાં ભાગીદારોમાં પૂર્વ કોર્પોરેટરના ભાઈ પણ છે એની અંદર। કયા કોર્પોરેટર છે? વોર્ડ નંબર 11ના કોર્પોરેટર છે ભાજપના, ચુડાસમાભાઈ। એટલે એમનું નામ પૂર્વ કોર્પોરેટર એમનું નામ પણ એની અંદર ભાગીદારીમાં બતાવે છે એની અંદર। સોસાયટી અત્યારે અમે અક્ષર સોસાયટીના જે સન ફાર્મા રોડ પર આવેલી છે એની બાજુમાં જે મુસ્લિમ બિલ્ડરને જમીન વેચી અને નવી જે સ્કીમ આપેલી છે એના વિરોધની અંદર આવેદનપત્ર આપવા માટે અહીંયા કલેક્ટર કચેરી આવેલા છે। આ વિષયના અનુસંધાનમાં એક સબ્જેક્ટ એવો છે કે આ જે મંજૂરી લેવામાં આવી છે એ અહીંયા આગળ અશાંત ધારાને અંધારામાં રાખીને રાખવામાં આવી છે અને એ પણ એ જ રીતે લેવામાં આવી છે। હિન્દુને આગળ ધરી અને જે એની અંદર જે પેઢીનામું બતાવવામાં આવ્યું છે એમાં 8 મુસ્લિમ છે અને 2 જ હિન્દુ છે અને હાઇલાઇટ ફક્ત હિન્દુને કરી અને પછી અશાંત ધારાની પરમિશન લેવામાં આવી છે। તો આ આખી બાબતને અંધારામાં રાખીને પરમિશન લેવામાં આવી છે। આની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને તપાસ કર્યા બાદ આજુબાજુના રહીશોની મંજૂરી લીધા પછી
એની પાકે પાયે એની તપાસ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે.